ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થીઓ. તો બોર્ડ પર નામ જોઈને આપણે સમજી ગયા કે આજે આપણે શેની વાત કરવાના છીએ સર? ત્રિકોણમિતિના ઉપયોગો. બરાબર. હવે આ જે ચેપ્ટર છે નામ પરથી થોડી ઘણી ખબર પડી સર કે આપણે જે ત્રિકોણમિતિ ચેપ્ટર ભણી ગયા 8મું ચેપ્ટર, બરાબર છે. હવે એનો પ્રેક્ટિકલ ઉપયોગ કેવી રીતે કરવો એના દાખલા આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. એટલે કે તમે જોયું કે કાટકોણ ત્રિકોણની કે લઘુકોણ આપેલા હોય, બાજુઓ આપેલી હોય, તો એના ઉપરથી કોઈક બાજુ શોધવી હોય, બરાબર. તો કેવી રીતે શોધવી એ આપણે ત્રિકોણમિતિમાં જોઈ ગયા. પણ હવે એનો પ્રેક્ટિકલ ઉપયોગ, એટલે કે તમે તમારી રિયલ લાઈફમાં પણ એનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો, એના બહુ સરસ દાખલાઓ આ ચેપ્ટરમાં આપ્યા છે. એટલે આને કહેવામાં આવે છે ત્રિકોણમિતિના ઉપયોગ. જૂના કોર્સમાં આ ચેપ્ટરનું નામ હતું અંતર અને ઊંચાઈ, બરાબર છે. એટલે કે એક બિંદુથી બીજા બિંદુ વચ્ચેનું અંતર અથવા એક બિંદુથી બીજા બિંદુની ઊંચાઈ શોધવા માટે પણ તમે ત્રિકોણમિતિનો ઉપયોગ કરી શકો. એટલે તમે આને અંતર ઊંચાઈ ગણો કે ત્રિકોણમિતિના ઉપયોગ ગણો, બંને એકનું એક છે. કેમ કે આમાં ત્રિકોણમિતિનો બહુ સરસ ઉપયોગ થયેલો છે. તો સર એમાં આપણે આટલા બધા સૂત્રો જોયા, એ બધાનો ઉપયોગ થશે? ના બેટા, એટલું બધું યુઝ નહીં થાય, બરાબર છે. જે વસ્તુ યુઝ થવાની છે એની આપણે ચર્ચા કરીશું, તમે ચિંતા ના કરો, બરાબર છે. ચેપ્ટર બહુ ઇઝી છે અને બહુ મજા આવશે ભણવાની. ઓકે. હવે આ ચેપ્ટરને સમજવા માટે બે વસ્તુ સમજવી બહુ જરૂરી છે. કઈ બે વસ્તુ? પહેલી વસ્તુ, બરાબર છે, અને એ છે ઉત્સેદ કોણ. આજે આપણે શીખવાનું છે ઉત્સેદ કોણ. હવે આ ઉત્સેદ કોણ એટલે શું સમજો વાતને. ઉત્સેદ કોણ કોને કહેવાય? તો દ્રષ્ટિરેખા. હવે સૌથી પહેલાં સર આ શબ્દ નવો આવ્યો, દ્રષ્ટિરેખા, બરાબર છે. તો હું જ્યારે કોઈ પણ બિંદુને જોઉં છું તો મારી આંખ પરથી એ બિંદુ તરફ જે રેખા દોરવામાં આવે એને દ્રષ્ટિરેખા કહેવાય. સાંભળો, અત્યારે ધારો કે હું તમને જોઈ રહ્યો છું તો મારી આંખમાંથી એક રેખા પસાર થઈ રહી છે, એ તમારા તરફ આવી રહી છે. તો આપણી બંને વચ્ચે જે રેખા રચાય બેટા એને કહેવાય દ્રષ્ટિરેખા. બહુ સરસ એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે. એક છોકરી અહીંયા ઊભી છે, બરાબર છે, અને એ આ એક પદાર્થને જોઈ રહી છે. તો આ પદાર્થ અને એની આંખ વચ્ચે જે રેખા રચાશે બેટા એને કહેવાય દ્રષ્ટિરેખા. દ્રષ્ટિરેખા ખબર પડી ગઈ? ગુડ. તો જો દ્રષ્ટિરેખા એ નિરીક્ષક જે વસ્તુ જોઈ રહ્યો છે એને કહેવાય નિરીક્ષક. નિરીક્ષકની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલ રેખા છે. ઓકે. આ નિરીક્ષણ હેઠળ જે પદાર્થ છે, બરાબર છે, એમની વચ્ચે જે રેખા દોરવામાં આવે છે એને આપણે દ્રષ્ટિરેખા કહીશું. એટલે દ્રષ્ટિરેખા ક્લિયર થઈ ગઈ? ઓકે સર. હવે નિરીક્ષણ હેઠળના પદાર્થનું નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉત્સેદ કોણ એટલે, હવે આ ઉત્સેદ કોણની વ્યાખ્યા શું છે? દ્રષ્ટિરેખા, એ તો આપણે સમજી ગયા. અને ક્ષૈતિજ રેખા. હવે આ ક્ષૈતિજ રેખા એટલે શું જરા એને સમજીએ, બરાબર છે. હવે હું અત્યારે આ ક્ષિતિજ કહેવાય, ધરતી એટલે ક્ષિતિજ કહેવાય. અત્યારે હું જ્યાં ઊભો છું એ જે જમીન છે એને આપણે ક્ષિતિજ ગણીશું, બરાબર છે. જો હું મારી આંખને સીધી રાખું અને સીધું જોઉં તો એમાંથી જે રેખા પસાર થશે એ રેખા અને ક્ષિતિજ એ બંને સમક્ષિતિજ હશે. મીન્સ કે ક્ષિતિજને સમાંતર હશે. સમજો વાતને. એ પણ એક રેખા છે, દ્રષ્ટિરેખા તમે એને કહી શકો, બરાબર. પણ અહીંયા આપણે દ્રષ્ટિરેખા કોને ગણીશું? કોઈ બિંદુને જોવે. પણ સપોઝ કે હું સીધો ઊભો રહું ને કોઈ પણ બિંદુને ના જોઉં તો મારી આંખમાંથી જે રેખા પસાર થશે એ રેખા અને ક્ષિતિજ બંને સમ હશે, મીન્સ કે સમાંતર હશે, એટલે એને સમક્ષિતિજ રેખા પણ કહેવાય. જેમ કે હવે આ છોકરી જોઈ રહી છે આ પદાર્થને, બરાબર છે, પણ જો એ આ પદાર્થને ન જોતી હોત અને સીધું જોતી હોત તો આ જે રેખા છે એ આ ક્ષિતિજને સમાંતર હશે. સમાંતર એટલે તમને બધાને ખબર પડતી હશે, બરાબર. તો બેટા આને આપણે ક્ષૈતિજ રેખા કહીશું, યાદ રાખો. ક્ષિતિજને જે સમાંતર છે એને ક્ષૈતિજ રેખા કહીશું. ક્લિયર? બરાબર છે. તો આ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દો, બરાબર. એક ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિરેખા. કેમ કે આપણે જે પણ શીખવાનું છે આ બંને ઉપરથી શીખવાનું છે. ઓકે. તો દ્રષ્ટિરેખા ખબર પડી ગઈ? હા સર. આપણે કોઈ પણ બિંદુને જ્યારે જોઈએ છે ત્યારે આપણી આંખમાંથી જે રેખા પસાર થાય એ બિંદુ તરફ એને આપણે દ્રષ્ટિરેખા કહીશું. અને જ્યારે આપણે કોઈ પણ બિંદુને નથી જોતા પણ આપણે જ્યારે જમીન પર ઊભા છીએ
અને જમીનને સમાંતર જે રેખા દ્રષ્ટિમાંથી પસાર થાય છે, બરાબર, એને આપણે ક્ષૈતિજ રેખા કહીશું, જે હંમેશા સમશ્રીતિજ હોય, એને સમશ્રીતિજ રેખા પણ કહેવાય. ઓકે, તો ફરી એકવાર, દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો જેમાં નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી ઉપર હોય, અર્થાત એવી સ્થિતિ કે જ્યારે પદાર્થના નિરીક્ષણ માટે તમારે મસ્તકને ઊંચું કરવું પડે ત્યારે તેને દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે બનતો ખૂણો કહે છે. અને એ ખૂણો જે છે એને કહીશું ઉત્સેદ કોણ. એટલે જો અહીંયા ઉત્સેદ કોણને યાદ રાખવાની એક સિમ્પલ ટેકનિક છે. તમે જ્યારે ઉપર જોશો, કોઈ પણ વસ્તુને જોવા માટે જ્યારે ઉપરની તરફ જોશો, બરાબર છે, તો ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિરેખા વચ્ચે જે ખૂણો રચાય, ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિરેખા વચ્ચે જે ખૂણો રચાય એને કહેવાય ઉત્સેદ કોણ. એટલે ઉત્સેદ કોણ માટે યાદ રાખો, તમારે ઉપરની તરફ જોવાનું હશે. ઓકે, તો બોલો, ઉત્સેદ કોણ ખબર પડી ગઈ? હા સર, ઉત્સેદ કોણ એટલે આપણે ઉપરની તરફ જોવાનું. જ્યારે તમે ઉપરની તરફ જુઓ છો ત્યારે ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિરેખા વચ્ચે જે ખૂણો રચાય છે એને ઉત્સેદ કોણ કહેવાય. ઓકે, ચાલો હવે આના જેવું જ અવક્ષેદ કોણ. શું છે અવક્ષેદ કોણ? નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુ આગળનો અવક્ષેદ કોણ એટલે, બરાબર છે, જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી નીચે હોય, બરાબર, તમારી જે ક્ષૈતિજ રેખા છે એનાથી જો ઉપર કોઈ પદાર્થ હોય તો એને કહીશું ઉત્સેદ કોણ. પણ જ્યારે એ જ બિંદુ નીચેની તરફ હોય, બરાબર છે, તો જ્યારે એ બિંદુ ક્ષૈતિજ રેખાથી નીચેની તરફ હોય, આ ક્ષૈતિજ રેખા છે જો, બરાબર છે, અને આ બિંદુ ક્ષૈતિજ રેખાથી નીચેની તરફ છે. ઓકે, ક્ષૈતિજ રેખા એટલે ક્ષિતિજ નહીં, યાદ રાખજો. ક્ષૈતિજ રેખા મેં તમને હમણાં સમજાવ્યું કે તમે જો સીધું જુઓ, બરાબર છે, તો ક્ષિતિજ અને આ રેખા સમાંતર બને છે, એને ક્ષૈતિજ રેખા કહેવામાં આવે છે. ઓકે, તો ક્ષૈતિજ રેખાથી નીચે હોય ત્યારે દ્રષ્ટિરેખા, આ દ્રષ્ટિરેખા છે, તમે પદાર્થને જોઈ રહ્યા છો એ, બરાબર છે, અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો એને અવક્ષેદ કોણ કહીશું. તો જો આ ક્ષૈતિજ રેખા છે, ઓકે, અને આ દ્રષ્ટિરેખા છે, તો આ બંને વચ્ચે જે ખૂણો રચાય છે એને કહીશું અવક્ષેદ કોણ. ક્લિયર થઈ ગયું? હા સર, અને અવક્ષેદ કોણ કહેવાય, બરાબર છે. હવે એક વસ્તુ સમજો જરા, અવક્ષેદ કોણ આ છે, બરાબર, પણ આપણે જો ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો હોય તો આપણે કાટકોણ ત્રિકોણની વાત કરવાના છે. હવે કાટકોણ ત્રિકોણ, જો આ કાટકોણ ત્રિકોણ બન્યું, બરાબર, આ કાટકોણ ત્રિકોણ છે બેટા. ઓકે, આ જો આ 90 અંશનો ખૂણો બને છે અહીંયા, તો કાં તો આપણે આ ખૂણો જોઈએ છે, કાં તો આપણે આ ખૂણો જોઈએ છે, બરાબર છે, કેમ કે અહીંયા બી ત્રિકોણ બની શકે, પણ આ માપ તો નહીં આપ્યું હોય ઘણીવાર, આપણે તો આ જ માપની વાત કરવાના છે સામાન્ય રીતે. તો કાં તો આપણે આ ખૂણો જોઈશે અને કાં તો આપણે આ ખૂણો જોઈશે. તો તમને એટલી ખબર પડે કે આ ક્ષિતિજ છે, ક્ષૈતિજ રેખા એ ક્ષિતિજને સમાંતર છે અને આ રેખા તેની છેદિકા છે. તો તમને ખબર છે કે જ્યારે બે સમાંતર રેખા હોય ને એની કોઈ છેદિકા હોય તો યુગ્મ કોણ રચાય. જ્યારે ઝેડ બને તો યુગ્મ કોણ રચાય છે. ઝેડ આમ બી બની શકે, આમ પણ બની શકે. તો આ યુગ્મ કોણ છે આપણે જાણીએ છીએ, બરાબર છે, અને યુગ્મ કોણ હંમેશા સમાન હોય. તો અહીંયા જે ખૂણો બનશે એટલો જ ખૂણો અહીંયા પણ બનશે, નક્કી જ છે. માની લો કે આ 30 અંશનો ખૂણો છે, તો બેટા આ પણ કેટલા અંશનો ખૂણો હશે? 30 અંશનો. એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો આ જે અવક્ષેદ કોણ છે અને જે ઉત્સેદ કોણ છે એ હંમેશા સમાન હોય. કેમ કે અહીંયાથી તમે જ્યારે આપ અહીંયા જોતા હોત, માની લો કે આ જ વ્યક્તિ અહીંયા ઊભું હોત ને અહીંયા જોતું હોત, તો અહીંયા જે ખૂણો રચાયો એટલો જ ખૂણો અહીંયાથી જે બનેલો છે એ બંને ખૂણા એકબીજાને સરખા હશે. ઓકે, તો આટલું આપણને પહેલાં ખબર પડવી જોઈએ. ઉત્સેદ કોણ એટલે ઉપરની તરફ જોવું, અવક્ષેદ કોણ એટલે નીચેની તરફ જોવું. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે ત્યારે બી તમને ઉપર જોવાનું કહ્યું એટલે ઉત્સેદ કોણ રચશે અને નીચે જોવાનું કહ્યું હશે તો એ અવક્ષેદ કોણ રચશે, બરાબર છે. એમાં આ ખૂણો જેટલા અંશનો છે એટલો જ ખૂણો આ અંશનો પણ, આ ખૂણો પણ એટલા જ અંશનો હશે. ઓકે, આ બે વસ્તુ આપણે યાદ રાખવાની છે. ઓકે સર, હવે દાખલા જોઈએ. દાખલા જોઈશું તો ઘણું બધું ક્લિયર થઈ જશે. જો પહેલો દાખલો આપણો, ઉદાહરણ નંબર 1, જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. સામાન્ય રીતે જમીન પર કોઈ પણ ટાવર હોય, બિલ્ડિંગ હોય,
મિનારો હોય, બરાબર, કોઈ પણ વસ્તુ હોય તમને ખબર હોવી જોઈએ કે હંમેશા શિરોલંબ સ્થિતિમાં હોય. ઇવન આપણે પણ જ્યારે જમીન પર ઊભા હોઈએ છીએ તો શિરોલંબ સ્થિતિમાં ઊભા રહીએ છીએ. સર, આ શિરોલંબ સ્થિતિ એટલે શું? બેટા 90 અંશનો ખૂણો બનાવીશું, બરાબર છે. આ જે ટાવર છે, સરસ એક્ઝામ્પલ આપ્યું છે, એ જમીન પર છે તો એ જમીન સાથે 90 અંશનો ખૂણો બનાવે છે. આ યાદ રાખજો, બરાબર છે. ઓકે, તેના પાયાથી, આ ટાવર છે એનો આ પાયો છે, પાયાથી 15 મીટર દૂર રહેલા, અહીંયાથી 15 મીટર દૂર એક બિંદુ છે, જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ. હવે તમને ખબર પડી જોઈએ ટોચનો ઉચ્છેદ કોણ એટલે અહીંયાથી જ્યારે તમે ટાવરની ટોચ જોશો તો તમારે ઉપરની તરફ જોવું પડશે. હા, તો તમે જ્યારે અહીંયાથી ઉપરની તરફ જોશો તો અહીંયા જે ખૂણો રચાશે એ કેટલા અંશનો આપ્યો છે? 60 અંશનો આપ્યો છે. ખબર પડી ગઈ? એક ટાવર જમીન પર શિરોલંબ સ્થિતિમાં છે, ટાવરના તળિયેથી 15 મીટર દૂર એક બિંદુ આવેલું છે, માની લો કે સી છે, બરાબર. એટલે સી અને બી વચ્ચેનું અંતર છે 15 મીટર. ઓકે, હવે સીથી તમે જ્યારે ટાવરની ટોચ એટલે કે એને જુઓ છો તો એક ઉચ્છેદ કોણ રચાય છે અને એ 60 અંશનો છે. ઓકે, તો તમારે ટાવરની ઊંચાઈ શોધવાની છે એટલે એ બી શોધવાનું છે, બરાબર છે. આ દાખલો છે. દાખલામાં ખબર પડી ગઈ? પહેલાં બહુ શાંતિથી દાખલો વાંચવાનો, આકૃતિ બનાવવાની, પછી જ આગળ વધવાનું, કેમ કે આમાં ભૂલ પડવાના ચાન્સીસ બહુ વધારે છે. કઈ જગ્યાએ જ્યારે દાખલા આવશે ત્યારે હું કહીશ કે જો તમે અહીંયા ભૂલ કરી શકો છો. ઓકે, તો બેટા આ આપણી આકૃતિ છે. આકૃતિ બહુ સરસ મજાની ચોપડીમાં આપી હતી, ત્યાંથી જ મેં લીધી, બરાબર છે. અને હવે આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો આમાં સર ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં કરીશું? આમાં તો ક્યાંય સાઇન કોસ ટેન તો આવ્યું નહીં. તમે કીધું આમાં ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો છે. હા બેટા, આમાં ત્રિકોણમિતિનો જ ઉપયોગ કરવાનો છે. કેવી રીતે? જરા જુઓ. હવે તમારી પાસે અહીંયા છે આ ખૂણો, જે એક લઘુકોણ છે, આ 90 અંશનો ખૂણો છે, આપણે જાણીએ છીએ, બરાબર છે. આ લઘુકોણ છે 60 અંશનો ખૂણો, એટલે એક ખૂણો છે, એની એક બાજુ આપેલી છે જો, બરાબર છે, અને એક બીજી બાજુ શોધવાની છે. ઓકે, તો જરા વિચારો કે આ ખૂણા માટે આ કઈ બાજુ કહેવાય? સર, આપણે શીખી ગયા છે આને પાસેની બાજુ કહેવાય. આ કર્ણ છે, બરાબર છે, આને પાસેની બાજુ કહેવાય. અને આ કઈ બાજુ કહેવાય? સર, આને આ ખૂણાની સામેની બાજુ કહેવાય. આ બધું આપણે ત્રિકોણમિતિમાં ભણી ગયા. હવે એનો ઉપયોગ છે તો બેટા આ ચેપ્ટર જો હજુ મેં કીધું આ પાસેની બાજુ, સામેની બાજુ એ ના ખબર પડી તો યાર પહેલાં ત્રિકોણમિતિ ચેપ્ટર તમે સમજી લો. ઓકે, ફરી એકવાર, આ ખૂણા માટે આ પાસેની બાજુ અને આ સામેની બાજુ. ઓકે, હવે વિચારો, કોઈ પણ ખૂણાની પાસેની બાજુ અને સામેની બાજુ બંને આવે એવો ગુણોત્તર કયો? આપણી પાસે ટોટલ 6 ગુણોત્તર છે, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. ઓકે, બીજી એક વસ્તુ ખાસ કહી દઉં તમને લોકોને, તમને બધાને એટલું ખબર છે કે સાઇન, કોસ અને ટેન એનું વ્યસ્ત કરીશું તો કોસેક, સેક અને કોટ આવશે, બરાબર છે. તો જે સાઇનમાં હશે એ જ કોસેકમાં હશે, જે કોસમાં હશે એ જ સેકમાં હશે, અને જે ટેનમાં હશે એ જ કોટમાં હશે, હે ને? તો યાદ રાખો કે આપણે સામાન્ય રીતે સાઇન, કોસ અને ટેનનો જ ઉપયોગ કરીશું. ક્લિયર? સાઇન, કોસ અને ટેનનો જ ઉપયોગ કરીશું. કોસેક, સેક અને કોટનો ઉપયોગ નહીં કરીએ. સર, અમે કરીએ તો જવાબ એ જ આવશે, જવાબ એ જ આવશે. પણ તમારે જે પેલું કોષ્ટક બનાવવાનું છે એક્ઝામમાં, બરાબર છે, જો તમારે અડધું જ બનાવીને બધા દાખલા સોલ્વ કરવા હોય તો તમે સાઇન, કોસ અને ટેનનું કોષ્ટક બનાવીને બધા દાખલા સોલ્વ કરી શકો છો. કેમ કે તમે બધા જાણો છો કે કોસેક, સેક અને કોટ એ આ ત્રણનું વ્યસ્ત છે. ઓકે, તો શું કામ આપણે ખોટી એક્સ્ટ્રા મહેનત કરવી અને આપણો સમય બી બગાડવો? કેમ કે એક્ઝામની અંદર સમય બહુ કિંમતી હોય છે, આપણે જાણીએ છીએ. ઓકે, તો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું કે આપણે સાઇન, કોસ, ટેનનો જ ઉપયોગ કરીશું. હવે મેં તમને કહ્યું એ પ્રમાણે પાસેની બાજુ અને સામેની બાજુ આ બંને હોય એવો ગુણોત્તર કયો? સર, એવો ગુણોત્તર ટેન અને કોટ. ટેનનું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અને એનું વ્યસ્ત છે કોટ. એનું સૂત્ર છે પાસેની બાજુ અને સામેની બાજુ. પણ મેં કહ્યું એ પ્રમાણે આપણે ટેન જ લઈશું. તો તમારે ખાલી હવે આ ત્રણમાંથી જ વિચારવાનું, સાઇન, કોસ અને ટેન. ઓકે, તો આમાં સામેની બાજુ અને પાસેની બાજુ છે તો હું ગુણોત્તર ટેન લઈશ. હવે જો દાખલો કેવી રીતે ગણું છું, સૌથી પહેલાં આપણે ગુણોત્તર ટેન લીધો અને આપણો ખૂણો છે સી, બરાબર છે. હવે એનું સૂત્ર મૂકીશું તો ખૂણા સી માટે સામેની બાજુ છે એ બી અને પાસેની બાજુ છે બીસી. ઓકે, થઈ ગયું. આ ચલો હવે ખૂણો સી કેટલા અંશનો છે? સર, ખૂણો સી
60° છે. ઓકે, એ બી આપ્યું છે? ના સર, એ તો આપણે શોધવાનું છે. અને બીસી આપ્યું છે? હા સર, બીસી 15 મીટર આપ્યું છે. ઓકે, જો અમે કિંમત મૂકી દીધી. સર હવે યાદ કરો, tan 60. સર આ તો આપણે પેલા કોષ્ટક પરથી શોધતા હતા. યસ, તો એ કોષ્ટક પરથી આપણે tan 60નું મૂલ્ય લાવવાનું છે. મેં અહીંયા કોષ્ટક રેડી રાખ્યું છે તમારા માટે, બરાબર છે. આ tan છે અને આ 60°નો ખૂણો છે, તો જો tan 60નું મૂલ્ય થાય છે √3. ઓકે, તો આપણે tan 60નું મૂલ્ય લઈશું √3, બરાબર. સોરી, બહુ આગળ આવી ગયા. હા, તો tan 60ની જગ્યાએ કોષ્ટક પરથી આપણે લઈશું √3. ઓકે, બરાબર, AB/15, બરાબર. હવે જો મારે ABનું માપ શોધવું હોય તો આ 15 ભાગાકારમાં છે, આમ જાય તો ગુણાકારમાં, તો બેટા AB બરાબર આ 15 આની સાથે જ્યારે ગુણાશે તો 15 √3 થઈ જશે, બરાબર છે. માટે હવે આ AB શું છે? સર ટાવરની ઊંચાઈ છે. માટે ટાવરની ઊંચાઈ 15 √3, પાછળ મીટર લખવું પડે કેમ કે માપ મીટરમાં છે, મીટર છે. લો, આ દાખલો પૂરો થયો. કેટલો ઇઝી દાખલો છે. બસ દાખલાને સમજો, એક સુંદર આકૃતિ બનાવો. સર આવું અમારે ટાવર બાવર દોરવું પડશે? બેટા આપણે અહીંયા ગણિત ભણી રહ્યા છે, ચિત્ર નથી ભણી રહ્યા, હે ને? હા, તમારે સમજવા માટે દોરો એ અલગ વસ્તુ છે. ઓકે, તમે સમજવા માટે દોરો એ 100% અલગ વસ્તુ છે, પણ તમારે જનરલી એક કાટકોણ ત્રિકોણ જ બનાવવાનો આવશે. ઓકે, બરાબર છે. તો આકૃતિ સુંદર બનાવો અને આકૃતિ ઉપરથી સમજો કે હું કયો ગુણોત્તર લઈશ. ગુણોત્તર 3 જ ઓપ્શન છે, સાઇન, કોસ અને ટેન, બરાબર. કયો ગુણોત્તર લઈશ તો મારો દાખલો સોલ્વ થઈ જશે. ઓકે, ચલો બીજો દાખલો લઈએ. ઓકે, એક ઇલેક્ટ્રિશિયને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. હવે આ એક થાંભલો છે, બરાબર છે. 5 મીટર ઊંચો થાંભલો છે. યાદ રાખો, આ એ બિંદુથી લઈને ડી બિંદુ, બરાબર છે. આ એ બિંદુથી લઈને ડી બિંદુ, આ પહેલું બિંદુ છે એ અને આ બિંદુ છે ડી, આખો થાંભલો છે, રાઈટ. ઓકે, હવે આ માટે તેણે ટોચથી એટલે કે બિંદુ એ થી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. હવે તમને ખબર છે કે જ્યારે તમે સીડી કોઈ જગ્યાએ મૂકો તો બિલકુલ ટોચ પર નથી મૂકતા. જ્યાં કામ કરવાનું છે ત્યાંથી થોડી સીડી નીચે મૂકવી પડે. સપોઝ મારે અહીંયા કામ કરવું હોય તો મારો હાથ અહીંયા પહોંચાય એ માટે સીડી અહીંયા મૂકવી પડશે. ઓકે, તો થોડી નીચે મૂકવાની છે. કેટલી નીચે મૂકવાની છે? 1.3 મીટર નીચે. ઓકે, આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 માપનો ખૂણો રહે. સમક્ષિતિજ રેખા, આ આપણી સમક્ષિતિજ રેખા છે સીડી, બરાબર છે. ત્યાં 60 માપનો ખૂણો રહે, બરાબર છે. તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાસી ટેકવે છે. એટલે કે આ નિસરણી એ આ સમક્ષિતિજ રેખા સાથે 60 માપનો ખૂણો બનાવી રહી છે. ઓકે, ઓકે, અને ઈચ્છિત જગ્યાએ પહોંચી જાય છે, એટલે કે બિંદુ બી સુધી પહોંચી જાય છે, જે ટોચથી 1.3 મીટર નીચે છે. તો નિસરણીની લંબાઈ કેટલી હશે? એટલે આપણે આ નિસરણીની લંબાઈ BC શોધવાનું છે. ઓકે, તદુપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે, એટલે કે સીડી પણ શોધવાનું છે. સરસ, બહુ સરસ દાખલો આપ્યો છે. 2-3 વસ્તુ આપી છે, પણ આમાં જે મેઇન વસ્તુ મારે તમને સમજાવવાની છે, બરાબર છે, એ બહુ મહત્વની છે. અને એ છે કે પહેલાં તો તમે એ સમજો કે અહીંયા જે આ કાટકોણ ત્રિકોણ બની રહ્યો છે બેટા, એ કયો બની રહ્યો છે? કાટકોણ ત્રિકોણ જે ધ્યાનથી તમે જોશો તો એ આ છે, સમજો. આ તમારો કાટકોણ ત્રિકોણ છે, પડી ખબર? બરાબર. હવે આ કાટકોણ ત્રિકોણ જે બની રહ્યો છે, થાંભલો જમીન સાથે 90° ખૂણો બનાવે, આપણે બહુ સરસ રીતે જાણીએ છીએ. ઓકે, આ જે કાટકોણ ત્રિકોણ બની રહ્યો છે મારા વાલા મિત્રો, એ બિંદુથી નથી બની રહ્યો, બી થી બની રહ્યો છે, હે ને? તો ખરેખર જોવા જઈએ તો આપણો કાટકોણ ત્રિકોણ કયો? બી, ડી અને સી, આની વાત ચાલી રહી છે. ઓકે, તો તમે અહીંયા બીડી શોધી શકશો, નહીં કે AB શોધી શકશો કે AD શોધી શકશો. આ દાખલામાં તમે પહેલાં BD શોધી શકશો, બરાબર છે, અને CD શોધી શકશો. અને BC તો તમને ના કોઈ માપ નથી આપ્યું, ખાલી આ થાંભલાની ઊંચાઈ આપેલી છે તમને. ઓકે, તો હવે આ દાખલો કેવી રીતે ગણીશું જરા સમજીએ. બરાબર. સૌથી પહેલું કામ થાંભલાની ઊંચાઈ જે છે AD, એ કેટલું આપ્યું છે? સર થાંભલાની ઊંચાઈ આપી છે 5 મીટર. ઓકે, એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ છે 5 મીટર. શું આ સીડી એ બિંદુએ છે કે બી બિંદુએ? સર બી બિંદુએ છે. તો બી થી ડીનું અંતર કેટલું? એટલે કે બીડીનું માપ કેટલું?
બરાબર છે. બીડીનું માપ કેટલું? તો સર મારે જો બીડીનું માપ શોધવું હોય તો આ એડીના માપમાંથી એટલે કે આખો જે થાંભલો છે એ માપમાંથી આ જે વધારાનો ભાગ છે બાદ કરી દઉં તો મને મારું બીડીનું માપ મળી જાય. તો બીડી માટે હું એડીના માપમાંથી બરાબર છે એબીનું માપ બાદ કરી દઉં તો મને બીડી મળી જાય. હા સર એવું કરી શકાય. ઓકે, તો ચલો એડીનું માપ તો 5 મીટર છે બરાબર છે અને એબીનું માપ કેટલું છે? તો અહીંયા કહ્યું હતું કે આ નિસરણી જે છે આ અહીંયાથી 1.3 મીટર નીચે રાખવામાં આવી છે. જો આ રહ્યું ટોચથી એટલે કે બિંદુ એથી 1.3 મીટર. તો અહીંયા આપણે લખીશું 1.3 મીટર. ઓકે, તો સર કેટલા થઈ જશે? 3.7 મીટર થઈ ગયું. ઓકે સર, તો એનો મતલબ આ માપ આપણાને મળી ગયું. હવે તો આપણે કંઈ પણ શોધી શકીએ છીએ. ચલો હવે બીડી મળી ગયું છે બરાબર. સૌથી પહેલાં મારે નિસરણીની લંબાઈ શોધવી છે. ખૂણો આ છે. હવે બેટા બતાવો આ ખૂણો, આ એની સામેની બાજુ અને આ કર્ણ. યાદ કરો સામેની બાજુ અને કર્ણ શેમાં આવે? સાઇનમાં આવે સર. તો અહીંયા હું માપ લઈશ સાઇન સી બરાબર. સામેની બાજુ બીડી અને કર્ણ બીસી બરાબર છે. આ સૂત્ર થઈ ગયું. ચલો હવે સીનું માપ કેટલું છે? સર સીનું માપ છે 60 અંશ એટલે સાઇન 60ની વાત ચાલે છે. બીડીનું માપ કેટલું છે? સર આ રહ્યું 3.7 મીટર બરાબર છે. અને બીસીનું માપ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. એટલે કે નિસરણીની લંબાઈ આપણે શોધવાની છે. ઓકે, સાઇન 60નું મૂલ્ય સર કોષ્ટક રેડી છે આપણી પાસે. આ સાઇન છે અને આ 60 છે. √3/2 √3/2 બરાબર 3.7 ભાગ્યા બીસી. બીસી ભાગાકારમાં છે, આમ જશે તો ગુણાકારમાં. તો બીસી √3 ઇઝ ઇક્વલ ટુ 3.7 ગુણ્યા 2. હવે √3 ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં. તો બીસી બરાબર 3.7 ગુણ્યા 2 ભાગ્યા √3. આમ તો આ જવાબ કહેવાય, પણ 9મા ધોરણમાં આપણે શીખી ગયા કે છેદનું હંમેશા સમયકરણ કરવું પડે. એટલે કે જો છેદમાં અસમય સંખ્યા હોય તો આપણે એને સમય કરવું પડે. તો એના માટે આપણે આ બંનેને √3 વડે ગુણી દઈશું ઉપર નીચે, હે ને. તો શું મળશે આપણાને? તો આ બંનેનો ગુણાકાર થઈ જશે 7.4. એને √3 સાથે ગુણીશું એટલે √3 અને છેદમાં √3 અને √3નો ગુણાકાર શું થઈ જશે? 3. તો બેટા નિસરણીની લંબાઈ થઈ જશે 7.4 √3 ભાગ્યા 3 મીટર. બધું માપ મીટરમાં છે તો આપણે મીટરમાં લખીશું બરાબર. સર આપણે આને એક્ઝેક્ટ માપમાં કન્વર્ટ કરી શકીએ? 100% કરી શકીએ. તમે જો અહીંયા √3નું માપ આપેલું છે 1.73, તો તમે 7.4ને 1.73 સાથે ગુણીને 3 વડે ભાગી દો તો તમને જવાબ મળી જશે બરાબર છે. હવે આ ગુણાકાર તમને આવડતો હોવો જોઈએ, ભાગાકાર આવડતો હોવો જોઈએ બરાબર. ચલો હું ગુણાકાર પહેલાં શીખવાડી દઉં તમને. તો 173ને આપણે 74 વડે ગુણીએ તો 21 × 49 2 51 12 બરાબર છે. 4 તરી 12 7 ચોક 28 1 29 6. ઓકે, 2 10 8 12,802 બરાબર. 12,802 અને કેટલા પોઈન્ટ કાપવાના છે? 12,802માંથી 3 પોઈન્ટ એટલે કેટલું જવાબ આવશે? 12.802. અને એને આપણે હવે 3 વડે ભાગી દેવાના છે બરાબર. આને આપણે 3 વડે ભાગી દઈએ. તો ચલો એના માટે ભાગાકાર ક્યાં કરીશું? હું આ હટાવી દઉં છું અહીંયાથી બરાબર, કે જેથી આપણે ભાગાકાર કરી શકીએ. તો 12.802ને આપણે 3 વડે ભાગીએ તો 4 તરી 12 બરાબર છે. 0 0 પોઈન્ટ પછી 8 ઉતાર્યા 3 અને પોઈન્ટ લગાવવું પડશે. પોઈન્ટ પછીની સંખ્યા જ્યારે ભાગાકારમાં તમે ઉતારો તો તમારે પોઈન્ટ લગાવવો પડશે. 3 દુ 6 2 ઉપરથી ઉતારે 0 6 તરી 18 બરાબર છે. બહુ થઈ ગયું. આટલું તમે ગણતરી કરો એટલે બહુ થઈ ગયું. 4.26 મીટર આપણો જવાબ કહેવાય. અરે અહીંયા તમને √3નું મૂલ્ય આપેલું છે, તમે એનો યુઝ કરી શકો છો. ઓકે, તો આ રીતે તમારે નિસરણીની લંબાઈ શોધવાની હતી. નિસરણીની લંબાઈ થઈ 4.26 મીટર. ઓકે, ચલો હવે સર આગળ વધીએ બરાબર છે. આ નિસરણીની લંબાઈ તો મળી ગઈ. હવે આગળ વધવાનું છે. હવે આપણે
હવે આપણે આ બિંદુ આ ટાવરના તળિયાથી સીડીનું જે બિંદુ છે એટલે કે રેખા સીડી છે એનું અંતર શોધવાનું છે, બરાબર છે. હવે એ કેવી રીતે શોધીશું? તો સર એના માટે ફરીથી આ ખૂણો છે, આ એની સામેની બાજુ, આ એની પાસેની બાજુ, બરાબર છે. તો સામેની બાજુ પાસેની બાજુ એટલે tan લઈશું. યસ, તો tan C લઈએ, બરાબર છે. એની સામેની બાજુ થઈ જશે BD અને પાસેની બાજુ થઈ જશે CD. ફરીથી આપણે 60 લઈશું. BDનું માપ આપણે જાણીએ છીએ 3.7 મીટર અને CD આપણે શોધવાનું છે, બરાબર છે. tan 60નું મૂલ્ય આઈ થિંક આપણે હમણાં જ જોયું હતું, યાદ હોય તો. tan 60, જો આ tan છે, 60 છે, √3 છે, બરાબર છે. તો બેટા આપણે અહીંયા √3 લઈ લઈશું, બરાબર 3.7 ભાગ્યા CD. આ ભાગાકારમાં છે, આમ જાય તો ગુણાકારમાં, એટલે CD બરાબર 3.7 ભાગ્યા √3, બરાબર છે. હમણાં મેં સમીકરણ કરીને તમને બતાવ્યું હતું. અહીંયા તમારી પાસે √3નું માપ છે તો તમે ડાયરેક્ટ પણ લઈ શકો છો, બરાબર છે. તો અહીંયા 3.7 ભાગ્યા 1.73. હવે આ બંનેનો ભાગાકાર કરવો હોય તો સૌથી પહેલાં એના પોઈન્ટ દૂર કરવા પડે. પોઈન્ટ દૂર કરવા માટેની સિમ્પલ ટેકનિક એ છે બંનેના પોઈન્ટ સરખા કરી દો. એટલે કે સર તો આમાં પોઈન્ટ પછી 2 આંકડા છે તો આમાં 2 આંકડા કરીએ તો 0 લગાવી દઈએ. પોઈન્ટ પછી તમે 0 મૂકી પણ શકો છો, 0 હટાવી પણ શકો છો. બંનેના પોઈન્ટ દૂર કરી દઈએ તો આ થઈ જાય 370, આ થઈ જાય 173. હવે 370ને તમે 173 વડે ભાગી દો તો 173 173 એકા 173, બરાબર. 10માંથી 3 જાય તો 7, 16માંથી 7 જાય તો 9 અને 2માંથી 1 એટલે 197. ના, 2 વડે ભાગ ચાલે છે, સોરી, 2 વડે ભાગ ચાલશે, બરાબર છે. તો 3 દુ 6, 7 દુ 14, વધી પડી 1, 2 એકા 2 ને 1 3, બરાબર. અહીંયા વધ્યા કેટલા? 24 વધશે. ઓકે, આગળ એક 0 ઉતારવા માટે પોઈન્ટ લગાવવો પડશે. 173 એકા 173, 10માંથી 3 જાય 7, 13માંથી 7 જાય 6, બરાબર છે. અને હવે 173, 346 એટલે એના ડબલ કરીએ તો 3 વડે ભાગ ચાલશે. ઓકે, બરાબર છે. 3 વડે ભાગ ચાલશે, તમે જોઈ લો. એટલે તમારો જવાબ આવશે 2.13 મીટર. શેનું માપ આવ્યું? આ ટાવરના તળિયાથી આ સીડીના તળિયા વચ્ચેનું અંતર મળ્યું તમને. ઓકે, તો જોયું, આ રીતે તમારે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આવા પ્રેક્ટિકલ દાખલા સોલ્વ કરવાના છે. બહુ મજા આવશે તમને દાખલા ગણવાની, કેમ કે જે બી હશે દાખલો પ્રેક્ટિકલ દાખલો હશે. ઓકે, આગળ વધીએ. ઓકે, ત્રીજું ઉદાહરણ. 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક, એટલે જે નિરીક્ષણ કરે એને નિરીક્ષક કહેવાય. માની લો કે આ નિરીક્ષક છે, બરાબર છે, જે નિરીક્ષણ કરે છે અને એમની ઊંચાઈ 1.5 મીટર છે. એટલે માની લો કે આમની ઊંચાઈ 1.5 મીટર છે. ઓકે, ક્લિયર? બરાબર છે. એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલ છે. એટલે કે આ ચીમની જે છે, આ ચીમની છે. ચીમની એટલે તમને ખબર છે, ફેક્ટરીઓમાં જે ધુમાડો કાઢવા માટે જે મોટું ટાવર બનાવવામાં આવે એને ચીમની કહેવાય. ઓકે, તો આ ચીમનીથી 28.5 મીટર દૂર છે. ઓકે, તેની આંખથી ચીમનીની ટોચના ઉત્સેદ કોણનું માપ. હવે જરા સમજો આ દાખલાને. તેની આંખથી ચીમનીના ટોચના ઉત્સેદ કોણનું માપ. બેટા અહીંયાથી અહીંયા જોવાનું છે, નહીં કે જમીન પરથી અહીંયા જોવાનું છે, બરાબર. અહીંયાથી અહીંયા જ્યારે જોશો તો તમને ખબર છે કે જે ઉત્સેદ કોણ બને છે એ દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાની વચ્ચે બને છે. તો આની ક્ષૈતિજ રેખા આ હશે, આ ક્ષૈતિજ રેખા થઈ, બરાબર છે. આ ક્ષૈતિજ રેખા થઈ અને આ દ્રષ્ટિ રેખા હશે. ઓકે, તો આ બંને વચ્ચે 45 અંશનો ખૂણો બની રહ્યો છે. ઓકે, 45 અંશનો ખૂણો હોય તો ચીમનીની ઊંચાઈ કેટલી, એટલે આ ચીમની કેટલી ઊંચી છે એ શોધવાનું છે. તો આપણે એમ કહી શકીએ કે AB શોધવાનું છે. ઓકે, હવે જરા દાખલાને સમજજો. દાખલાને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો. ઓકે, સૌથી પહેલાં તો માની લો કે આ એક ટાવર છે, બરાબર. આ ટાવર છે. ઓકે, આ એક ટાવર છે અને અહીંયા નિરીક્ષક ઊભા છે. ઓકે, તો હું એક કામ કરું ભાઈ, મારી પેન બદલી દઉં, તમને તકલીફ હોય તો, બરાબર. અહીંયા એક નિરીક્ષક ઊભા છે. ઓકે, હવે આ નિરીક્ષક જ્યારે અહીંયા જોવે છે
તો અહીંયા જે ખૂણો રચાય છે, સમજો જરા, અહીંયા જે ખૂણો રચાયો એ 45 અંશનો રચાયો જે અહીંયા આપ્યો છે, બરાબર છે. હવે એવું કીધું છે કે આ જે નિરીક્ષક છે એની ઊંચાઈ 1.5 મીટર છે અને નિરીક્ષક ટાવરના તળિયેથી 28.5 મીટર દૂર છે. તો બેટા જો હું અહીંયા આ સીધી રેખા છે જે સમશ્રીતિજ હોય છે, શ્રીતિજને સમાંતર હોય છે, તો અહીંયા જેટલું માપ હશે એટલું જ માપ અહીંયા બી તો હશે. હા સર, અહીંયા હશે તો આ પણ 1.5 મીટર હશે. ઓકે, બીજી વસ્તુ, જો અહીંયાથી આ અંતર 28.5 છે તો બેટા આ અંતર પણ 28.5 હશે. હા સર, હશે, 100% હશે. આ પણ 28.5 જ હશે. હવે આવું કેમ કર્યું આપણે જરા સમજો, બરાબર છે, જરા સમજો. હવે આપણે આ દાખલાના સંદર્ભમાં જતા રહીએ કે અહીંયા આ 28.5 છે તો આ બી 28.5 હશે. અચ્છા, આપણે એ બી શોધવાનું છે, પણ મને એ બી નહીં મળે. અહીંયાથી આ જ મારું કાટકોણ ત્રિકોણ જો અહીંયા છે, આ જગ્યાએ છે, આ કાટકોણ ત્રિકોણ છે. ઓકે, તો મને એથી ઈનું અંતર મળશે, યાદ રાખજો. એટલે ત્રિકોણ AEDમાં બરાબર છે, સૌથી પહેલું કામ આપણે કરવાનું છે કે આ ખૂણો છે, આ એની સામેની બાજુ છે અને આ એની પાસેની બાજુ છે. એટલે સ્વાભાવિક છે આપણે શું લઈશું સર? આપણે લઈશું tan, બરાબર છે. એટલે tan D બરાબર સામેની બાજુ AE અને પાસેની બાજુ DE. ઓકે, આ રીતે લઈશું, બરાબર. હવે tan D ની જગ્યાએ અહીંયા આપણને આપ્યું છે tan 45, બરાબર છે. AEનું માપ નથી જાણતા, યસ, AEનું માપ આપણને નથી ખબર અને Dનું માપ આપણને ખબર છે કેમ કે આ બંને માપ સરખા છે, 28.5. ઓકે, અચ્છા, tan 45 તમે જો કોષ્ટકનો ઘણી બધી વાર ઉપયોગ કર્યો હશે, તમને ખબર હશે tan 45નું મૂલ્ય 1 થાય. 1 બરાબર AE ભાગ્યા 28.5. 28.5 ભાગાકારમાં છે, આમ જશે તો ગુણાકારમાં. તો AEનું માપ આવશે 28.5. આ AEનું માપ મળ્યું. પણ એ ટાવર થોડી છે, સોરી, ચીમની થોડી છે. ચીમની તો A થી લઈને B છે. તો આપણે ચીમનીની ઊંચાઈ જો શોધવી હોય, ચીમનીની ઊંચાઈ શોધવી હોય, જેને આપણે કહીએ છીએ A થી લઈને B સુધીનું માપ, એક રીતે મળશે. તો સર આપણી પાસે AE હોવું જોઈએ, એક ટુકડો AEનો હોવો જોઈએ, વત્તા એક ટુકડો BE હોવું જોઈએ. હવે બોલો, આપણી પાસે AE છે? હા સર, આપણે AE 28.5 શોધી લાવ્યા. આપણી પાસે BE છે? BE આપણી પાસે પહેલાંથી છે. કેવી રીતે? આ જેટલું માપ હશે એટલું જ માપ આ હશે. હા સર, આ 1.5 છે તો આ પણ 1.5 હશે, 100%. તો અહીંયા 1.5 લખી દો. હવે 28.5માં 1.5 એડ કરી દો તો એ થશે 30 મીટર, બરાબર છે. એટલે કે ચીમનીની ઊંચાઈ થશે 30 મીટર, બરાબર છે. કેમ કે અહીંયા જેટલું માપ સીડીનું છે, બરાબર છે, એટલું જ માપ કોનું છે? BEનું છે. આ યાદ રાખજો, બરાબર. તો આ રીતે તમારે દાખલો સોલ્વ કરવાનો. તો આ બહુ સરસ પ્રકારના દાખલા છે. આ દાખલો પણ સરસ હતો, બરાબર છે. આના પહેલાંનો જે આપણે આ દાખલો જોયો, કેમ કે એમાં આટલો ભાગ છોડવાનો છે. આ ટાઈપના દાખલાની પ્રેક્ટિસ આપણે વધારે કરીશું. હવે પછી આગળ દાખલા જોઈશું. ત્યાં સુધી તમે આ દાખલાઓની પ્રેક્ટિસ કરો. ઉચ્છેદ કોણનો કન્સેપ્ટ પૂરેપૂરો સમજવાનો પ્રયત્ન કરો. કંઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરો. અમે તમારા ડાઉટ સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું, બરાબર. ત્યાં સુધી મળીએ છીએ બીજા વિડીયોમાં. આવજો.